સુરતના કોસંબા પોલીસે મોબાઈલ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરી 2 લોકોને ઝડપી પાડ્યા છે। 147થી વધુ મોબાઈલ પોલીસે કબજે કર્યા છે। સુરતના કોસંબા પોલીસે મોબાઈલ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। પોલીસે દરોડા દરમિયાન બિનહિસાબી 147 મોબાઈલ ફોન ઝડપી પાડ્યા છે, જેની કિંમત આશરે 4.85 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે। આ કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસને મળેલી બાતમીના આધારે કોસંબામાં આવેલ નેશનલ મોબાઈલ શોપ અને કોસંબા મોબાઈલ શોપ પર દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડા દરમિયાન જ પોલીસે મોટી માત્રામાં બિનહિસાબી મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેના કોઈપણ પ્રકારના કાયદેસરના દસ્તાવેજો આરોપીઓ પાસે નહોતા। ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ મુસ્તકીન અમીન મોતાલા અને સોહિલ ગુલામ હાફિઝી તરીકે થઈ છે। આ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ હવે આ તપાસ કરશે કે આ મોબાઈલ ચોરીના હતા કે કેમ, આ ચોરી ક્યાંથી કરવામાં આવી હતી અને શું આમાં અન્ય લોકો પણ સામેલ છે કે નહીં, તે અંગે તપાસ શરૂ થઈ છે। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, કોસંબા।